વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બે પિનનું બોર્ડવર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, આપણો કન્ટિન્યુ ટોપિક છે અધિશોષણના પ્રકાર. એમાં આપણે અધિશોષણના પ્રકાર અને તેની વ્યાખ્યા વિશે ભણી ચૂક્યા છીએ. આ લેક્ચરમાં આ પ્રથમ બોર્ડવર્ક એમાં આપણે અધિશોષણના પ્રકારોની લાક્ષણિકતાઓ વિશે ભણી રહ્યા છીએ. આ બોર્ડવર્કમાં આપણે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. આના પછીના બોર્ડવર્કમાં આપણે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના કે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાનો અભ્યાસ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાનો અભ્યાસ એ બહુ ધ્યાનથી કરવો જરૂરી છે અને ધ્યાનથી જ કરી લેજો, કારણ કે એના પછી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી આવશે જે તમારે જાતે કરવાની રહેશે. એના માટે કોઈ સમજૂતી આપવામાં આવશે નહીં. ટેક્સ્ટબુકની અંદર એની સરખામણી અથવા તફાવતને લગતા મુદ્દાઓ આપેલા જ છે. સરખામણી એવું ટાઇટલ છે કારણ કે ક્યાંક એવું છે કે બે મુદ્દા સરખા પણ હોય, તફાવત હોય તો બધા મુદ્દા જુદા જુદા જ હોય બંને માટે, પણ ક્યાંક સરખું પણ હોય, એટલે સરખામણીના મુદ્દાઓ જે છે એને ખાસ તમારે જાતે ડેવલપ કરવાના રહેશે અથવા સમજવાના રહેશે. જે બંને વસ્તુ એ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાને આધારે જ છે. તો શરૂ કરીએ. ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા. તો સૌથી પહેલું છે વિશિષ્ટતાનો અભાવ, યુનિકનેસ નથી. શું લખ્યું છે કે વાન્ડરવાલ્સ બળો સાર્વત્રિક હોવાથી અધિશોષકની સપાટી કોઈ વાયુ માટે વિશિષ્ટ પસંદગી દર્શાવતી નથી. આપણે એવું જાણીએ છીએ કે ભૌતિક અધિશોષણ એ વાન્ડરવાલ્સ બળોને કારણે થાય છે. ઘન પદાર્થની સપાટી ઉપર ગમે તે વાયુ હશે એને વાન્ડરવાલ્સ બળ લાગશે જ, અને એ વાન્ડરવાલ્સ બળ લાગતું હોવાથી કોઈ પણ વાયુ એ ઘનની સપાટી ઉપર વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થઈ જ શકે છે. એવું ક્યારેય નહીં બને કે કોઈ એક ઘન છે એના ઉપર કોઈ સ્પેસિફિક વાયુનું અધિશોષણ થાય અને અન્ય કોઈ વાયુનું અધિશોષણ ન થાય. બીજા નંબરે છે અધિશોષિત વાયુનો સ્વભાવ. સ્વભાવ એટલે પ્રકૃતિ લખ્યું છે. હવે અહીંયા ટેક્સ્ટબુકની અંદર એ ટાઇટલમાં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અધિશોષકનો સ્વભાવ એવું ટાઇટલ લખેલું છે, વાસ્તવમાં અધિશોષિતનો સ્વભાવ આવશે, અને આપણે એ ટાઇટલમાં સ્પષ્ટીકરણ કર્યું છે અધિશોષિત વાયુનો સ્વભાવ. લખ્યું છે ઘનની સપાટી ઉપર અધિશોષિત થયેલ વાયુનો જથ્થો વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કોઈ એક અધિશોષક એની સપાટી ઉપર, ધારો કે બે વાયુને વિચારીએ, એ અને બી, તો એ અને બી વાયુના સ્વભાવ જુદા જુદા હશે તો એ બંને વાયુઓનું જે તે અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પણ જુદી જુદી માત્રામાં જ થશે. જો એનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે તો એનો સ્વભાવ એ જે તે ઘન સાથે અધિશોષણ પામવા માટેનો સ્વભાવ એ વધારે પૂરક સ્વભાવ છે, અને બીનું અધિશોષણ ઓછું થતું હશે તો એનો સ્વભાવ એ ઓછો પૂરક સ્વભાવ છે. આપણે એને કેવી રીતે સમજી શકીએ? તો લખ્યું છે સામાન્ય રીતે ઊંચું ક્રાંતિક તાપમાન, ક્રાંતિક તાપમાનની સંજ્ઞા છે ટીસી. હવે આ ક્રાંતિક તાપમાનનો અભ્યાસ એ આપણે 11 સાયન્સની અંદર દ્રવ્ય અવસ્થા નામનું ચેપ્ટર, એમાં વાયુનું પ્રવાહીકરણ, આ મુદ્દાની અંદર આપણે ક્રાંતિક તાપમાન વિશે ભણેલા છીએ. હું તમને એ વાત ચોક્કસ કહીશ કે તમારે ક્રાંતિક તાપમાન વિશે, ક્રાંતિક દબાણ વિશે એ ફરીથી જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. ક્રાંતિક તાપમાનની ડેફિનેશન એવી આપી શકાય કે જે મહત્તમ તાપમાને પૂરતા દબાણ હેઠળ વાયુનું પ્રવાહીકરણ કરી શકાય તે તાપમાનને, તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે. તો ત્યાં આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે જેમ ક્રાંતિક તાપમાન ઊંચું હોય તેમ વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય. તો અહીં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થાય છે, અને ઘનની સપાટી ઉપર વાયુની સાપેક્ષે પ્રવાહીનું અધિશોષણ સરળતાથી થાય.
એટલે હવે જો કોઈ વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થતું હોય તો તે વાયુનું અધિશોષણ પણ વધુ સરળતાથી અને વધુ માત્રામાં થઈ શકે. એટલે લખ્યું છે સામાન્ય રીતે ઊંચું ક્રાંતિક તાપમાન ટીસી ધરાવતા વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થતું હોવાથી આવા વાયુઓનું ઝડપથી અધિશોષણ થાય છે. ઝડપથી અધિશોષણ થાય છે અને વધુ માત્રામાં પણ થાય છે, કારણ કે ક્રાંતિક તાપમાનની નજીક વાન્ડરવાલ્સ બળો વધુ પ્રભાવી હોય છે. કારણ કે વાન્ડરવાલ્સ બળો વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો ત્યાં એવું સ્પષ્ટીકરણ છે કે અમુક અંતરે જ અને અમુક ઉર્જાથી જ વાન્ડરવાલ્સ બળો લાગી શકે છે. વાયુની સાપેક્ષે પ્રવાહી અથવા પ્રવાહીની બાષ્પ એના ઉપર વાન્ડરવાલ્સ બળો વધુ અસરકારક છે, કારણ કે વાયુ અણુઓની ગતિ સાપેક્ષમાં વધુ હશે અને સમાન તાપમાને પ્રવાહીની બાષ્પના અણુઓની ગતિ સાપેક્ષમાં ઓછી હશે. તો અહીં લખ્યું છે એ પ્રમાણે ક્રાંતિક તાપમાન, તો ક્રાંતિક તાપમાને વાયુની સ્થિતિ એ વાસ્તવમાં વાયુના પ્રવાહીની બાષ્પ સ્થિતિ એવું માનવામાં આવે છે. અને તેથી આપણે કહી શકીએ કે ક્રાંતિક તાપમાનની નજીક વાન્ડરવાલ્સ બળો વધુ પ્રભાવી હોય છે, કારણ કે ક્રાંતિક તાપમાને જે તે વાયુ એ વાયુ સ્વરૂપને બદલે વાયુના પ્રવાહી સ્વરૂપની બાષ્પ તરીકે વધારે વર્તે છે અને માટે વાન્ડરવાલ્સ બળો વધુ પ્રભાવી બને છે અને પરિણામે અધિશોષણની માત્રા અને અધિશોષણની ઝડપ એ બંને વધી શકે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે 1 ગ્રામ સક્રિયકૃત કોલસાની સપાટી ઉપર CH4 ની સાપેક્ષે SO2 એટલે કે મિથેનની સાપેક્ષે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વધુ અધિશોષિત થાય છે, કારણ કે CH4 છે એનું ક્રાંતિક તાપમાન 190 કેલ્વિન છે, જ્યારે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન છે. તો આનો અર્થ એવો થશે કે આનું ક્રાંતિક તાપમાન ઊંચું છે અને માટે એને સરળતાથી પ્રવાહીકૃત કરી શકાય છે અને આ ક્રાંતિક તાપમાને વાન્ડરવાલ્સ બળો વધુ પ્રભાવી બની અને SO2 નું વધુ માત્રામાં અને વધુ ઝડપથી અધિશોષણ કરી શકે છે. ફરીથી 1 ગ્રામ સક્રિયકૃત કોલસો અધિશોષક, ઘન અધિશોષક, એનો જથ્થો અને એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ બધું એક જ સમાન રાખવાનું છે, પરંતુ બે ભિન્ન વાયુઓ છે CH4 એટલે કે મિથેન અને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. CH4 નું ક્રાંતિક તાપમાન 190 કેલ્વિન છે અને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ નું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન છે. તો જેનું ક્રાંતિક તાપમાન વધુ છે એનું વધુ માત્રામાં અધિશોષણ થાય છે. ત્રીજા નંબરે છે પ્રતિવર્તીય સ્વભાવ એટલે કે પ્રકૃતિ. ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા, એમાં આ બે મુદ્દા એ પેજ નંબર 125 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 125 ઉપર છે અને આ ત્રણ મુદ્દા ત્રીજો, ચોથો અને પાંચમો એ ત્રણ મુદ્દા પેજ નંબર 126 ઉપર છે. ત્રીજા મુદ્દામાં લખ્યું છે પ્રતિવર્તીય સ્વભાવ. તો સામાન્ય રીતે ઘન વડે થતું વાયુનું ભૌતિક અધિશોષણ પ્રતિવર્તીય હોય છે. પ્રક્રિયા સમીકરણને આ રીતે દર્શાવી શકાય: ઘન વત્તા વાયુ, આ ઘન સ્લેશ વાયુ એટલે કે ઓબ્લિક વાયુ, આ અંતરા પૃષ્ઠની નિશાની છે જે આપણે જાણીએ છીએ, આ દર્શાવે છે ઘનની સપાટી ઉપર વાયુનું અધિશોષણ, અને વત્તા ઉષ્મા મુક્ત થાય છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આથી લસ એટેલિયરના નિયમ મુજબ આ પ્રક્રિયા પ્રતિવર્તીય સ્વભાવ ધરાવે છે. એટલે લસ એટેલિયરના નિયમ મુજબ આ બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી, વાયુનું દબાણ વધારતા. હવે વાયુનું દબાણ, તો વાયુ સ્વરૂપ પદાર્થો માટે દબાણ એટલે સાંદ્રતા. એટલે વાયુનું દબાણ વધારતા અધિશોષણ વધે છે, કારણ કે દબાણ વધશે તો વાયુની સાંદ્રતા વધી એવું કહેવાશે. અને લસ એટેલિયરના નિયમ મુજબ એ સાંદ્રતા ઘટે એ દિશામાં. તો ઘટશે ક્યારે? તો જ્યારે વાયુ વપરાશે, અને વપરાશે ક્યારે? જ્યારે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. એટલે લખ્યું છે કે વાયુનું દબાણ વધારતા અધિશોષણ વધે છે, પરંતુ દબાણ ઘટાડીએ તો પ્રતિગામી પ્રક્રિયા થશે, અધિશોષણથી વિરુદ્ધ પ્રક્રિયા થશે. અધિશોષણથી વિરુદ્ધ પ્રક્રિયાને અપશોષણ કહેવાય. તો અહીંયા લખ્યું છે પરંતુ દબાણ ઘટાડતા અપશોષણ વધે છે, એટલે કે અધિશોષણ ઘટે છે. બીજા નંબરે લખ્યું છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ભૌતિક અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો લખ્યું છે ઉષ્માક્ષેપક ઘટના હોવાથી નીચા તાપમાને અધિશોષણ ઝડપી બને છે. કારણ કે લસ એટેલિયરના નિયમ મુજબ
જો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું તાપમાન ઘટાડવામાં આવે તો નિપજરૂપી ઉષ્મા પ્રણાલીની બહાર નીકળે છે અને પ્રણાલીની બહાર ઉષ્મા નીકળી જવાથી શું થશે તો નિપજરૂપી ઉષ્મા બહાર નીકળે એટલે નિપજની સાંદ્રતા ઘટશે એટલે લસ એટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે લખ્યું છે ઉષ્માક્ષેપક ઘટના હોવાથી નીચા તાપમાને અધિશોષણ ઝડપી બને છે. કારણ કે તાપમાન નીચું કરીશું પ્રણાલીની ઉષ્મા ઓછી થશે, પ્રણાલીની ઉષ્મા ઓછી થશે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે એટલે કે અધિશોષણ ઝડપી બનશે. પરંતુ જો તાપમાન વધારવામાં આવશે તો પ્રણાલીમાં ઉષ્મારૂપી નિપજ દાખલ થશે, પરિણામે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. એટલે લખ્યું છે પરંતુ તાપમાન વધતા અધિશોષણ ઘટે છે. અધિશોષણ ઘટે છે એનો અર્થ અપશોષણ વધે છે. ચોથા નંબરે છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. આના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. 1 ગ્રામ અધિશોષક ની પ્રાપ્ય સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ, આમ તો એને વિશિષ્ટ ક્ષેત્રફળ કહેવાય અથવા વિશિષ્ટ પૃષ્ઠફળ પણ કહેવાય. તો લખ્યું છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ થાય છે. હવે આ ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ કે 1 ગ્રામ વજનનો અને 1 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધરાવતો સમઘન અધિશોષક વિચારીએ. હું ફરીથી બોલું છું, 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર ઊંચાઈ એવો એક સમઘન અધિશોષક વિચારીએ છીએ જેનું વજન પણ 1 ગ્રામ છે. તો એની 6 સપાટી છે એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું એનું ક્ષેત્રફળ થશે. હવે આપણે એનો પાવડર કરી નાખીએ, એને દળીને ભૂકો કરી નાખીએ તો એની સંપર્ક સપાટી અનેક ગણી વધી જશે. વજન 1 ગ્રામનું 1 ગ્રામ જ રહેશે. તો લખ્યું છે આથી ઘન ટુકડાની સાપેક્ષે ઝીણા કરેલા અને છિદ્રાળુ હોય તેવા અધિશોષકો વધુ ક્ષેત્રફળ ધરાવતા હોવાથી વધુ અધિશોષણ કરે છે. આપણે પાવડર બનાવી દઈએ તો પણ સંપર્ક સપાટી વધી જશે, અને એવું ન કરીએ અને ઘન પદાર્થ કે જે અધિશોષક છે એ છિદ્રાળુ હોય તો પણ એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે અને પરિણામે એ વધુ પ્રમાણમાં અધિશોષણ કરી શકે છે. 5મા નંબરે છે અધિશોષણની એન્થાલ્પી. આપણે એવું જાણીએ છીએ કે અધિશોષણ પ્રક્રિયા, ભૌતિક અધિશોષણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે અધિશોષણ એન્થાલ્પી એ ઋણ જ હોય. પરંતુ અહીંયા લખ્યું છે કે ઉષ્માક્ષેપક હોવા છતાં ભૌતિક અધિશોષણની એન્થાલ્પી 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઓછી છે. આ ઉષ્મા એ આપણે સ્પર્શ દ્વારા ક્યારેય ફીલ એટલે કે અનુભવી શકીએ નહીં. આ એટલી ઓછી એન્થાલ્પી છે. એટલે લખ્યું છે કે ઉષ્માક્ષેપક હોવા છતાં આ ભૌતિક અધિશોષણની પ્રક્રિયા છે, ઉષ્મા નિપજ તરીકે છે એટલે લખ્યું છે ઉષ્માક્ષેપક હોવા છતાં ભૌતિક અધિશોષણની એન્થાલ્પી 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઓછી છે. અને એનું કારણ એવું દર્શાવ્યું છે કે આ એન્થાલ્પી જે છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રકારના બળો દ્વારા જ અધિશોષણ થાય છે, માટે આટલી ઓછી અથવા અલ્પ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કારણ કે આ અધિશોષણ માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ બળોને કારણે જ થાય છે. આપણો કન્ટિન્યુ ટોપિક છે. આ સેકન્ડ બોર્ડ વર્કમાં ભણી રહ્યા છીએ અધિશોષણના પ્રકારોની લાક્ષણિકતાઓમાં રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 126 ઉપર રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ આપેલી છે. એમાં સૌથી પહેલી ઉચ્ચ વિશિષ્ટતાની હાજરી. રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે કારણ કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હશે તો અને તો જ રાસાયણિક અધિશોષણ થશે. અહીં એવું સ્પષ્ટ છે કે અધિશોષક એ કોઈ વાયુ માટે વિશિષ્ટ રાસાયણિક આકર્ષણ ધરાવે છે. કોઈ એક વાયુ સાથે આકર્ષણ ધરાવે છે અને અન્ય બીજા વાયુ સાથે આકર્ષણ ધરાવતો નથી. એટલે વ્યક્તિગત રીતે કોઈ એક વાયુ એ અધિશોષણ પામી શકે છે જ્યારે બીજો વાયુ અધિશોષણ પામી શકતો નથી કારણ કે એ બીજા વાયુ સાથે રાસાયણિક બંધનની શક્યતા હોતી નથી. એટલે ફરીથી જોઈએ, રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે, યુનિક હોય છે. કોઈ એક વાયુ પ્રત્યેનું રાસાયણિક બંધનનું આકર્ષણ એ યુનિક છે
અને એવું અન્ય વાયુ પ્રત્યે નથી. એટલે કારણ કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હશે તો જ રાસાયણિક અધિશોષણ થશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ધાતુઓ ઉપર O2 એટલે કે ઓક્સિજન ડાયોક્સિજનનું અધિશોષણ એ ઓક્સાઇડની રચનાને કારણે થાય છે. કારણ કે વાતાવરણના અન્ય વાયુઓ પણ એના સંપર્કમાં છે જ અને ભૌતિક અધિશોષણ તો પામે જ છે, પરંતુ એમાંથી ઓક્સિજન એટલે કે O2 વાયુ જ એક એવો છે કે જે ધાતુની સપાટી પરના ધાતુ પરમાણુઓ સાથે ઓક્સાઇડની રચના કરે છે અને તેથી તે રાસાયણિક બંધમાં પરિણમે છે અને તે કાયમી ધોરણે ત્યાં અધિશોષિત સ્થિતિમાં રહે છે. એ જ રીતે સંક્રાંતિ ધાતુઓ પર H2 એટલે કે ડાયહાઇડ્રોજનનું અધિશોષણ એ હાઇડ્રાઇડની રચનાને લીધે હોય છે. હવે સંક્રાંતિ ધાતુઓમાં બધી જ સંક્રાંતિ ધાતુઓ H2 વાયુનું આવી રીતે રાસાયણિક અધિશોષણ કરીને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે એવું હોતું નથી. પર્ટિક્યુલર અમુક ધાતુઓને H2 વાયુ સાથે એવું વિશિષ્ટ રાસાયણિક આકર્ષણ છે, જેમ કે પ્લેટિનમ છે, નિકલ છે. આવી ધાતુઓ જે છે, પ્લેટિનમ આમ તો નિષ્ક્રિય ધાતુ છે, પણ પ્લેટિનમની છિદ્ર રચનામાં એ H2 વાયુનું અધિશોષણ શક્ય બને છે. નિકલ છે તો નિકલ ધાતુની સપાટી પર H2 વાયુનું અધિશોષણ થાય, ભૌતિક અધિશોષણ. પણ તાપમાન વધે એટલે H2 વાયુમાં હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન તૂટે અને પછી હાઇડ્રોજન પરમાણુ છે એ રાસાયણિક રીતે નિકલ ધાતુની સપાટી સાથે અધિશોષિત રહે છે. એટલે અહીંયા લખ્યું છે સંક્રાંતિ ધાતુઓ પર H2 નું અધિશોષણ હાઇડ્રાઇડની રચનાને લીધે હોય છે. એટલે ટૂંકમાં ઓક્સાઇડની રચના થાય તો ઓક્સિજન એ રાસાયણિક અધિશોષણથી સ્થાપિત થયો કહેવાય. એમાં હાઇડ્રાઇડ સંયોજનની રચના થાય તો હાઇડ્રોજન એ રાસાયણિક અધિશોષણથી સ્થાપિત થયો કહેવાય. અપ્રતિવર્તીયતા બીજી લાક્ષણિકતા છે રાસાયણિક અધિશોષણની અપ્રતિવર્તીયતા. રાસાયણિક અધિશોષણ સંયોજનની રચનાનો સમાવેશ કરે છે જે સ્વભાવે અપ્રતિવર્તીય છે. સંયોજનો બને છે એ સંયોજનો સ્થાયી સંયોજનો છે. જેમ કે અહીં વાત કરી કે ધાતુઓ ઉપર O2 નું અધિશોષણ ઓક્સાઇડની રચના કરે છે. આપણે એને ધાતુનો કાટ કહીએ છીએ. તો ધાતુનો કાટ જે બને છે એ આપમેળે બને છે, પણ એ કાટમાંથી ફરી પાછી ધાતુ આપમેળે બની જતી નથી. કારણ કે જે કાટ બન્યો છે એ કાટ સ્થાયી છે અને અપ્રતિવર્તી છે. એટલા માટે રાસાયણિક અધિશોષણ પણ અપ્રતિવર્તીયતાનો ગુણ ધરાવે છે. રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે, પરંતુ ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત હોવાને કારણે નીચા તાપમાને આવી અધિશોષણ પ્રક્રિયા ધીમી થાય છે. સક્રિયકરણ ઉર્જા વિશેની ચર્ચા આપણે આ પહેલાના ભાગમાં પણ કરેલી છે. પ્રક્રિયા થવા માટે જરૂરી કોઈ ન્યૂનતમ ઉર્જાનું મૂલ્ય એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે. ભૌતિક અધિશોષણ એ લગભગ કોઈ સક્રિયકરણ ઉર્જાને લીધે થાય એવું બનતું નથી, અથવા જો સક્રિયકરણ ઉર્જા હશે તો પણ એ અતિ નીચા મૂલ્યની હશે. વાત થઈ ભૌતિક અધિશોષણ માટે, પણ અહીં વાત થઈ રહી છે રાસાયણિક અધિશોષણ માટે. રાસાયણિક અધિશોષણ માટેની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે અને એ ઊંચી ઉર્જા જ્યાં સુધી એને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી રાસાયણિક અધિશોષણ થશે નહીં, એ રાસાયણિક બંધ બનશે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક જ છે, પરંતુ ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત હોવાને કારણે નીચા તાપમાને આવી અધિશોષણ પ્રક્રિયા ધીમી થાય છે. કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો આપણે એવું સમજીએ છીએ લસ એટેલિયરના નિયમ પ્રમાણે કે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને નીચા તાપમાને કરાવવામાં આવે તો પ્રક્રિયાની ઝડપ વધી શકે છે. અહીંયા રાસાયણિક અધિશોષણ ઉષ્માક્ષેપક છે. જો નીચા તાપમાનને લાગુ પાડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે, એટલે કે રાસાયણિક અધિશોષણનું પ્રમાણ વધવું જોઈએ. પરંતુ રાસાયણિક અધિશોષણ માટે સક્રિયકરણ ઉર્જાનું પ્રમાણ ઊંચું હોવું જોઈએ. નીચા તાપમાને એ સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા એને મળતી નથી અને પરિણામે અધિશોષણ પ્રક્રિયા ધીમી થાય છે. કયા અધિશોષણની વાત થઈ? રાસાયણિક અધિશોષણ. ફરીથી જોઈ લઈએ. પરંતુ ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત હોવાને કારણે નીચા તાપમાને રાસાયણિક અધિશોષણ પ્રક્રિયા ધીમી થાય છે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓની જેમ જ
રાસાયણિક અધિશોષણ પણ તાપમાન વધવાથી વધે છે. હવે આ બાબતને પણ આપણે નિકલ ધાતુની સપાટી ઉપર H2 અણુના અધિશોષણથી સમજી શકીએ. જેમ કે ઊંચા તાપમાને H2 અણુનું વિયોજન ઝડપી બનશે, H બોન્ડ H બંધ ઝડપથી તૂટશે, H પરમાણુઓ ઝડપથી બનશે અને જેટલા ઝડપથી H પરમાણુઓ બનશે એટલા ઝડપથી એ નિકલ ધાતુ સાથે રાસાયણિક બંધનથી જોડાય અને રાસાયણિક અધિશોષિત સ્થિતિમાં રહે છે. એટલે લખ્યું છે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓની જેમ જ રાસાયણિક અધિશોષણ પણ તાપમાન વધવાથી વધે છે. નીચા તાપમાને થયેલું વાયુનું ભૌતિક અધિશોષણ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય છે. આ વિધાન એ રિપીટ થયું છે. અગાઉ પણ આપણે આ વિધાન વિશે ચર્ચા કરેલી છે. હમણાં આપણે H2 અણુના નિકલની સપાટી ઉપરના જે અધિશોષણની વાત કરી એ પણ આનું જ ઉદાહરણ ગણી શકાય. કારણ કે સામાન્ય તાપમાને H2 અણુ એટલે કે H2 વાયુ એ નિકલ ધાતુની સપાટી ઉપર ભૌતિક અધિશોષણ પામે છે. એટલે અહીંયા લખ્યું છે કે નીચા તાપમાને થયેલું વાયુનું ભૌતિક અધિશોષણ ઊંચા તાપમાને H2 અણુ H સિંગલ બોન્ડ H એ બંધ તૂટે છે, H પરમાણુઓ વિયોજિત થાય છે અને એ વિયોજિત H પરમાણુઓ નિકલ ધાતુની સપાટી સાથે રાસાયણિક બંધન બનાવે છે અને તેથી એ રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય છે. સામાન્ય રીતે ઊંચું દબાણ રાસાયણિક અધિશોષણ માટે લાભદાયી છે. કારણ કે ઊંચું દબાણ એટલે વાયુ પૂરતી માત્રામાં એ હાજર હશે અને એ ભૌતિક અધિશોષણથી પણ શરૂઆત કરી અને રાસાયણિક અધિશોષણમાં પરિણમી શકે છે. એટલે સામાન્ય રીતે ઊંચું દબાણ રાસાયણિક અધિશોષણ માટે લાભદાયી છે. ત્રીજા નંબરનું પરિબળ અથવા લાક્ષણિકતા છે સપાટીનું ક્ષેત્રફળ. ભૌતિક અધિશોષણની જેમ જ રાસાયણિક અધિશોષણ પણ અધિશોષકની સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. કોમન વસ્તુ છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ માટે. જ્યારે સરખામણીનો અભ્યાસ કરવાનો થાય, જે તમારે જાતે જ કરવાનો છે, એમાં આ સપાટીના ક્ષેત્રફળ વાળો મુદ્દો જે છે એ બંનેમાં સામાન્ય એટલે કે કોમન મુદ્દો આવશે. કારણ કે જેમ ભૌતિક અધિશોષણમાં આપણે સમજાવ્યું કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધશે એમ અધિશોષણનું મૂલ્ય અથવા અધિશોષણની માત્રા વધશે. એ ચાહે ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય. જેમ પાવડર રૂપ અથવા ભૂકો કરેલા અધિશોષક છે એની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે, તો ત્યાં ભૌતિક અધિશોષણ પણ વધુ માત્રામાં થઈ શકે છે અને એવા જ પાવડર રૂપ અથવા ભૂકો કરેલા કે છિદ્રાળુ અધિશોષક વડે રાસાયણિક અધિશોષણ પણ વધુ માત્રામાં થઈ શકે છે. ચોથા નંબરે લાક્ષણિકતા છે અધિશોષણની એન્થાલ્પી. તો આપણે એવું જાણીએ છીએ કે વાન ડર વાલ્સ બળો નિર્બળ છે, પણ રાસાયણિક બંધ જે છે એ એની સાપેક્ષમાં પ્રબળ હોય છે. એટલે રાસાયણિક બંધ સાથે સંકળાયેલી ઉર્જાના મૂલ્યો પણ ઘણા ઊંચા હોય છે. આથી લખ્યું છે રાસાયણિક બંધ રચના થતી હોવાથી રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે, જે સાપેક્ષમાં કેવી છે? ઊંચી છે. કોના કરતા? તો ભૌતિક અધિશોષણ એન્થાલ્પી કરતા આ મૂલ્ય ઊંચું છે. ભૌતિક અધિશોષણ એન્થાલ્પીમાં 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ એન્થાલ્પી હતી, જે અહીંયા 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊંચી છે. વિદ્યાર્થી મિત્રો, આ સરખામણીને લગતો પ્રશ્ન જે છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 126 ને 127 ઉપર છે. પણ આ સરખામણી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની જે સરખામણી છે એ તમારે જાતે જ પાઠ્યપુસ્તકમાંથી જ એ જાતે ડેવલપ કરવાની છે, જાતે સમજવાની છે. જેની સમજૂતી ઓલરેડી આપણે અધિશોષણના પ્રકારોની લાક્ષણિકતાઓ, એમાં ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા અને આ રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા એનો જે અભ્યાસ કર્યો છે એના જ મુદ્દાઓને સરખામણીના મુદ્દાઓ તરીકે ત્યાં આપેલા છે. ફક્ત એક મુદ્દો જે છે એ આ લાક્ષણિકતાઓમાં આપણે અભ્યાસમાં નથી આવેલો. એ મુદ્દો જે 9મા નંબરનો મુદ્દો છે એને જ હું અહીંયા ફક્ત સમજાવું છું. બાકી 1 થી 8 મુદ્દાઓ જે છે એની સમજૂતી એ ઓલરેડી આપણે આ લાક્ષણિકતાઓની સમજૂતીમાં મેળવી જ ચૂક્યા છીએ. 9મા મુદ્દામાં સરખામણીને લગતું ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની જે સરખામણી છે એમાં 9મો મુદ્દો છે એને આપણે અહીંયા સમજીશું. ભૌતિક અધિશોષણમાં 9મો મુદ્દો આ પ્રકારે લખેલો છે કે સપાટી પર એટલે કે અધિશોષક ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિતનું બહુઆણ્વીય સ્તર રચાય છે. કારણ કે અધિશોષકની સપાટી ઉપર વાયુ અણુઓનું એક સ્તર રચાઈ જાય પછી જે બીજા વાયુઓ મુક્ત સ્થિતિમાં છે એ અણુઓને પણ
વાયુ અણુઓ પોતાની તરફ આકર્ષી શકે છે, કારણ કે વાન્ડરવાલ્સ બળો લાગુ પડે છે. વાન્ડરવાલ્સ બળો એ સમાન પ્રકારના અને ભિન્ન પ્રકારના એવા કોઈ પણ અણુઓ વચ્ચે લાગુ પડી શકે છે. એટલે ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુ અણુઓ સ્થાપિત થાય, ઘન અધિશોષકની સપાટી ઢંકાઈ જાય, એક આણ્વીય સ્તર બની જાય, પછી એ જ સ્તર એના જેવા કે બીજા પ્રકારના પણ અણુઓને વાન્ડરવાલ્સ બળથી આકર્ષી અને એના ઉપર બીજું સ્તર બનાવી શકે છે. એટલે અહીંયા લખ્યું છે કે બહુઆણ્વીય સ્તર રચાઈ શકે છે. પરંતુ રાસાયણિક અધિશોષણમાં લખ્યું છે ફક્ત એક આણ્વીય સ્તર જ બને છે. એનો અર્થ એવો થાય કે જે ઘન અધિશોષકને વાયુ અણુ સાથે રાસાયણિક આકર્ષણ છે, એ રાસાયણિક આકર્ષણને કારણે સપાટી ઉપર એક સ્તર બનશે. પણ હવે એ જે અણુઓ છે એને પોતાના અણુઓ સાથે આવું કોઈ રાસાયણિક આકર્ષણ હોતું નથી. એટલે પોતે એક વખત અહીંયા જમા થયા, એક આણ્વીય સ્તર બન્યું, પછી પોતાના જ અણુઓને ફરીથી આકર્ષી અને એના ઉપર બીજું સ્તર બનાવી શકતા નથી. એટલે રાસાયણિક અધિશોષણથી ફક્ત એક આણ્વીય સ્તર બને છે. એમ છતાંય જો બીજું સ્તર બને, બીજા ઉપર ત્રીજું સ્તર બને, એમ બહુઆણ્વીય સ્તર બને, તો એના માટે રાસાયણિક અધિશોષણ જવાબદાર હોતું નથી. પ્રથમ સ્તર બન્યું એના માટે રાસાયણિક અધિશોષણ જવાબદાર હોય છે, પણ ત્યાર પછીના જે સ્તર બને છે એના માટે ભૌતિક અધિશોષણ જવાબદાર હોય છે. આમ સરખામણીમાં ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ એમાં નવમો મુદ્દો જે છે એ આપણે સ્પષ્ટ થયો. નવમા મુદ્દા પ્રમાણે ભૌતિક અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતનું બહુઆણ્વીય સ્તર રચાય છે અથવા રચાઈ શકે છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતનું ફક્ત એક આણ્વીય સ્તર જ રચાય છે. એના પછી બહુઆણ્વીય સ્તર રચાવાની શક્યતા રાસાયણિક અધિશોષણને કારણે હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.